United States of Gujarat. હું એમ પૂછું, આજે તમારા ઘરની જે શિખર મંત્રણા છે તે બરાબર ચાલી રહી છે? ના, એ તો બધા પોતપોતાનું કામ કરે છે. સારું કહેવાય બધા પોતપોતાના કામમાં બિઝી છે. કારણ કે ઐશ્વર્યાની રાહ જોવા માટે તો અમે જ છીએ ને. ના, એવું નથી ધ્રુવકુમાર. બસ ઐશ્વર્યા બસ આવતી જ હશે. જય દ્વારકાધીશ માસી. જય દ્વારકાધીશ. સુખી રહો, અખંડ સૌભાગ્યવતી. આ ઇન્દિરા માસી છે, બાના બેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. માસી, આ પ્રફુલભાઈ છે, ઐશ્વર્યાના થવાવાળા સસરા. નમસ્તે. આ એમના પત્ની અને આ ધ્રુવકુમાર. તમને મળીને ખૂબ જ આનંદ થયો. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ તમારો વિચાર આવો છે. આશીર્વાદ આપો. અરે, ધ્રુવ તારાની જેમ દરેક જણને સાચો માર્ગ દેખાડતો રહે. સૂર્યા ક્યાં છે? એટલે ભાઈ, ઐશ્વર્યા ક્યાં છે એ પૂછો પહેલા. એક એના સિવાય બધાય આ ઘરમાં મોજૂદ છે અને બાકી બધા એમના પોતપોતાના રૂમમાં એમની પ્રાઇવેટ મીટિંગ ચલાવી રહ્યા છે. ઐશ્વર્યા ક્યાં ગઈ? એની તો સગાઈ છે. જુઓ, હું તમને સમજાવું. તમારે છાયાબેન સાથે વાત કરવી હોય ને, આ બાજુ વળશો ને, આ બાજુ, એટલે છાયાબેન એમની મીટિંગ ચલાવી રહ્યા છે. હું સૂર્યાને જ મળવા આવી છું. બહાર રૂમમાં જ છે. હા, હું મળીને આવું. એક્સક્યુઝ મી. એટલે ભાઈ, મને લાગે છે કે હવે ઐશ્વર્યાની તપાસ કરવા અમારે જ જવું પડશે. ના, હમણાં આવતી હશે. એટલે ભાઈ, છેલ્લા 2 કલાકથી અમે એ સાંભળીએ છીએ. જવાબ આપ. મારી જગ્યાએ તું હોય તો તારા મનમાં શું આવે? આઈ ટોટલી અગ્રી બા. પણ મને સાચે નથી ખબર કે ઐશ્વર્યા ક્યાં છે. તો કોને ખબર હોય? બા, તમને ખબર છે ને કે મેં જે કર્યું હોય એ તરત જ એક્સેપ્ટ કરું છું. અત્યારે મને નથી ખબર કે ઐશ્વર્યા ક્યાં છે. બા, શું કામ ઐશ્વર્યાની એન્ગેજમેન્ટ સેરેમની માટે આટલી ઉતાવળ કરે છે? વાય? ઐશ્વર્યાની ઈચ્છા નથી તો બા શું કામ આટલું પ્રેશર કરે છે? ચાલો, તકલીફ અને તકલીફનું મૂળ બંને અહીંયા જ છે. ઇન્દિરા, તું? હા, સારું થયું તું આવી ગઈ. તને ખબર છે કે અહીંયા ખબર છે. ઘટના પણ અને ઘટનાએ ઊભું કરેલું ઘમસાણ પણ. સૂર્યા, તું વિવાહ સાથે બેસ. આ છોકરી સાથે હું વાત કરું છું. અરે પણ હું સૂર્યા, અત્યારે સંજોગોને માન આપવામાં જ શાણપણ છે અને આમ પણ અત્યારે તારી બહાર વિવાહ પાસે વધારે જરૂર છે. પ્લીઝ જા. તું ઈચ્છતી હતી કે હું સૂર્યાને આ સગાઈ અટકાવવા સમજાવું, પણ હું સમજાવું એની પહેલા જ સગાઈ અટકી ગઈ. આના પરથી મારે શું સમજવાનું? મને નથી ખબર કે ઐશ્વર્યા ક્યાં છે. ગોળ ગોળ વાત નહીં કર, સીધે સીધો જવાબ આપ. આંટી, મને સાચે નથી ખબર કે ઐશ્વર્યા ક્યાં છે. હું પણ ટેન્શનમાં છું. હું સવાલ પૂછું એની પહેલા જ જવાબ આપી દીધો. આંટી, બધાએ મને એક જ વાત પૂછે છે કે ઐશ્વર્યા ક્યાં છે ક્યાં છે. મને લાગ્યું કે તમે જાતને હોશિયાર ગણવી એ બહુ સારું, પણ સામેવાળાને મૂર્ખ ગણવા એ બરાબર નથી. કોણ છે? યુ કેન સે ઐશ્વર્યાની ફ્રેન્ડ. ઓકે, ઐશ્વર્યાની ફ્રેન્ડ. ધારો કે તારી વાત હું માની પણ લઉં ને
તો પણ મારા મનમાં તારે વિશેના જે સવાલો છે ને એ બધા અકબંધ છે. ધારો કે તું ઐશ્વર્યાની ફ્રેન્ડ છે તો સૂર્યાની જિંદગીમાં અને એની ફેમિલી લાઈફમાં દખલઅંદાજી શું કામ કરી રહી છે? હા, શું કામ તને એ જ વાતોમાં રસ છે જે સૂર્યાના હૈયામાં આજે પણ નાસુર બનીને અકબંધ છે? મૂંગા રહેવાથી માણસ નિર્દોષ પુરવાર નથી થતો છોકરી. વોટ એવર ઇટ ઇઝ આંટી, પર મારી એક વાત સાંભળો. ઐશ્વર્યાને આ સગાઈ નહોતી કરવી, એટલે જ કદાચ એને ઘર છોડી દીધું. અને અત્યારે ઐશ્વર્યા ક્યાં છે એ મને ખરેખર નથી ખબર. ચાલ માની લીધું, તો ઐશ્વર્યા ક્યારેક ને ક્યારેક તો પાછી આવશે જ ને. ત્યારે ખબર પડી જશે કે એને આ કુબુદ્ધિ કોણે સુજાડી. પણ એક વાત યાદ રાખજે છોકરી, સૂર્યા કે એના ફેમિલીને તારે કારણે કોઈ પણ જાતની તકલીફ આવીને તો સૂર્યાથી વધારે ખરાબ હું છું. અરે ત્યાં જાઓ અને પૂછો કોકને. એ બધું હું જોઈ લઈશ. તમે ત્યાં જાઓ અને મને જણાવો કે શું થયું. બા 4 કલાક થઈ ગયા. પપ્પા એક મિનિટ. બા, માનું છું કે ઐશ્વર્યા એનો ફોન ભૂલી ગઈ હશે. થાય, માણસથી ભૂલ થાય, પણ બીજા કોઈના ફોનમાંથી એક કોલ તો કરી શકે ને. એક્ઝેક્ટલી. લે, આપણને ખબર તો પડે કે આપણી છોકરી ક્યાં અટવાઈ છે. અને બા, આ મંગળ અને બુધભાઈ હજુ સુધી નથી આવ્યા. જો બા, એક વાત કહું, આ તમારી ઐશ્વર્યાએ આ સગાઈ માટે ફરી પાછો વિચાર બદલ્યો એને તો વિના સંકોચે અમને જણાવી દેજો. બસ બીજું શું કહીએ. તમારે રાહ જોવી પડી એનું મને દુઃખ છે પ્રફુલભાઈ, પણ અમારા ઉછેર અને અમારા સંસ્કાર ઉપર અમને પૂરો વિશ્વાસ છે. ઐશ્વર્યાએ તમારી હાજરીમાં જ હા પાડી છે, એટલે બીજો કોઈ સવાલ ઊભો જ નથી થતો. એટલે ભાઈ, સવાલની વાત નથી, અમારો હવે કેટલી રાહ જોવાની એ પ્રશ્ન છે. તમારા કરતા અમને વધારે ઉચાટ છે. બા, મંગળનો ફોન છે. હેલો, હા મંગળ બોલ. હા કાકા, મેં એના પપ્પાએ ઐશ્વર્યાને બધે શોધી લીધી. ઐશ્વર્યા ક્યાંય નથી મળી. અમે લોકો નથી આવી રહ્યા કારણ કે અમે આવીશું તો બધા પૂછશે. એટલે પ્રફુલ અંકલને એવું કહેજો કે ઐશ્વર્યાનો મને ફોન આવ્યો હતો કે એની ફ્રેન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે અને એ ખૂબ જ સિરિયસ છે. એટલે અર્જન્ટલી એને જામનગર જવું પડ્યું એમ છે. એ પાછી ક્યારે આવશે એ નક્કી નથી, એવું પણ કહી દેજો. પણ જલ્દી પાછી આવી જશે. તો વધારે કંઈ પૂછે તો કહેજો કે એનાથી વધારે કશું વાત થઈ નથી. પણ મંગળ, તું ક્યારે ઘરે આવે છે? આ લોકો જાય પછી અમે બંને આવી જઈશું. ત્યાં સુધી અમે માર્કેટમાં શોધીએ છીએ. હા. બા, મંગળનો ફોન હતો. લે, એ તો તમે ફોન ઉપાડતા પહેલા જ કહી દીધું તું. બા, મંગળને ઐશ્વર્યાનો ફોન આવ્યો હતો. ઐશ્વર્યાએ એને કહ્યું કે એની બેસ્ટ ફ્રેન્ડનો જામનગરમાં બહુ સિરિયસ એક્સિડન્ટ થઈ ગયો છે, એટલે ઇમરજન્સીમાં એને ત્યાં જવું પડ્યું, એટલે આવવામાં થોડીક વાર લાગશે. યા, મને પહેલા એ ચોખવટ કરજો. વાર એટલે કેટલી વાર? 1 કલાક, 2 કલાક કે લાઈફ ટાઈમ? ના ના, એ તો એને નથી કહ્યું, પણ એ જલ્દીથી જલ્દી આવી જશે. હા, શું છે કે હોસ્પિટલની વાત છે એટલે સમય વિશે કંઈ કહી ન શકાય ને. સૂર્યા, હું શું કહું છું કે આપણે આ પ્રસંગને જરા પાછો ઠેલવી દઈએ.
આમ પણ મુહૂર્ત સાચવવાનો તો કોઈ ટેન્શન છે નહીં. એટલે આ ભાઈ મુહૂર્ત ભલે ન સચવાય પણ સમય તો સાચવી લેવો પડે ને હમણાં આ ભાઈએ કહ્યું કે ઐશ્વર્યાની બેનપણીને કંઈક અકસ્માત નડ્યો ને એને જામનગરની હોસ્પિટલમાં ભરતી કરવી પડી ને ઐશ્વર્યાને જવું પડ્યું ત્યાં. ને એનો બીજો અર્થ સીધો એમ જ થાય ને કે તમારી ઐશ્વર્યા માટે આ તકપણ કરતા એની બેનપણી વધારે અગત્યની છે. સરકની ગાંઠ માત્ર દોરીમાં જ નથી હોતી, સમયમાં પણ હોય છે. એને સન્માન આપીને સરકાવી લેવામાં જ શાણપણ છે. વાહ, સમજાયું નહીં પણ સાંભળવામાં સારું લાગે. આ બધું અમલમાં મૂકવું અઘરું છે ને શું છે તો અમે અમને અહીં બોલાયા ને અમે આયા. હવે તમારા કહેવા પર અમે પાછા જઈશું. પણ બા, હું તમને હાથ જોડીને કહું છું, તમારી ઐશ્વર્યા પાછી ફરે ને છોકરીને શાંતિથી બેસાડીને એકવાર પૂછી લેજો કે બેન તને આ સગપણમાં રસ છે કે નથી. એવું નથી ભાઈ. એવું હોય તો સારું, હું કહું છું. કારણ કે બેને પહેલે દિવસે હા પાડી, બીજે દિવસે ના, ત્રીજે દિવસે પાછી અને ચોથે દિવસે બેન ગાયબ. આ સિક્વન્સ મારા મગજમાં નથી ઉતરતી. નહીં, તમારી વાત બિલકુલ સાચી છે. આ બધા તરફથી હું તમારી માફી માંગુ છું. કાલે અમે તમને ફોન કરીને જણાવી દઈશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડી વધારે રાહ જોઈ હોત તો કદાચ ઐશ્વર્યા આવી ગઈ હોત. થોડી એટલે કેટલી? 5-6 કલાકથી તો તમે લોકો જ રાહ જોતા હતા. સમયની પરીક્ષામાં ધીરજથી મોટો જવાબ કોઈ નથી હોતો. ધીરજ બ્રહ્મ નહીં, તું બ્રહ્મા છે સૂર્યા. હવે તો હું પણ આ છોકરી સાથે સહમત છું. કે ઐશ્વર્યાને કદાચ આ સગાઈ કરવી જ નહોતી એટલે ઘર છોડીને ચાલી ગઈ. ખોટી વાત. ઐશ્વર્યા આવું કરે જ નહીં. જે છોકરી જમીન ઉપર પોતાના પગ પણ સીધી રીતે નથી માંડી શકતી, એ છોકરી કોકની ચઢામણી વિના આવું પગલું ભરી જ ના શકે. દલીલથી જો સાચા સાબિત થવાતું હોત ને તો દુનિયાનો દરેક વકીલ દરેક કેસ જીતી જતો હોત. આ દલીલ નથી ને હવે હું આ છોકરીને રગે રગથી ઓળખી ગઈ છું. અને અમે તમને ઓળખી ગયા છીએ. એટલે એમ કે પુરાવા વિનાની વાત આક્ષેપ જ કહેવાય. એ છોકરી, હમણાં ને હમણાં સાચું બોલ, નહીં તો બધાની સામે ઉઘાડી કરીશ તને. ફૈબા, મને કઈ નથી ખબર. હજી પણ ખોટું બોલે છે છોકરી. એ સાચું બોલે છે છાયા. હા, તમને બહુ ખબર. ભાભી, હું કહું છું, આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં આ જ છોકરીનો હાથ છે. છાયાબેન, તમારી પાસે કોઈ પુરાવો છે? છે પુરાવો.
જીવતો જાગતો હાલતો ચાલતો પુરાવો છે. એ વિના છાયા કોઈ દિવસ કાંઈ બોલે નહીં. ઇમ્પોસિબલ. મેં કંઈ કર્યું જ નથી તો પછી પ્રૂફ ક્યાંથી હોય? મેં કંઈ નથી કર્યું બા. તારા જેવી છોકરીને હું રગે રગથી ઓળખું છું. આવા લોકોનો ભરોસો ન કરાય. આવી છોકરીઓ તો બસ. છાયા, ભગવાને મોઢામાં જીભ આપી હોય એટલે કોઈ પણ વખતે કાંઈ પણ મન ફાવે એમ બોલવું એ બરાબર નથી. સૂર્યા માન્યું, કબૂલ છે કે આ છોકરીએ ભૂલ કરી છે, પણ ઘરમાં કંઈ પણ ખોટું થાય તો એ દોષનો ટોપલો આ છોકરી પર જ ઢોળી દેવો એ અન્યાય છે. છાયાબેન, ઇન્દિરાની વાત ખોટી નથી. બસ ખબર હતી મને કે આજ થવાનું છે ઘરમાં. પારકા પોતાના અને પોતાના પારકા. ગણો પારકા, રાખો અમને આઘા, પણ આ વખતે હું ખોટું નથી બોલી રહી. ગુરુ, આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં આ છોકરીનો હાથ છે ને છે જ. ભાઈ બા, તમે પુરાવો બતાવો એટલે વાત પતે. આપીશ પુરાવો, દેખાડીશ પણ. રોહિણી, બોલ, કે બધાને તે જે કાલે જોયું એ. તમે જ કયો ને, તમને બરાબર મરચું મીઠું નાખતા, મતલબ તમને બરાબર વાત કહેતા આવડે. જે બન્યું છે, જેટલું બન્યું છે એ જ કહેવાનું છે. રાત્રે હું કામ કરતી હતી અને મારી નજર બારીની બહાર ગઈ તો ત્યાં મેં જોયું કે અત્યારે ધાબળો ઓળીને કોણ ફરે છે? મને લાગે છે કે એ જ લોકો. માનવા ધારવાની વાત જવા દે રોહિણી. તું એ લોકોને ઓળખે છે? તે લોકોને જોયા હતા? ચહેરો જોયો તો? તો પછી તું કઈ રીતે કહી શકે કે એ લોકોને આ છોકરીએ જ મોકલ્યા હતા? એક્ઝેક્ટલી આંટી. ઓ, એક્ઝેક્ટલી વાળી. એ તારા જ માણસો હતા ને તે જેને અહીંયા બોલાવ્યા હતા. હવામાં વાત નહીં છાયા. પુરાવો. હજી પણ આ નહીં સ્વીકારે ને તો પુરાવો પણ દઈશ. બોલ છોકરી, કબૂલ કર તો બચી જઈશ. ફૈબા, તમે ખોટી વાત નહીં કરો. એમ હું ખોટું બોલું છું? એ બે જણા આવ્યા હતા, એમાંથી એક માણસ તારી પાસે આવીને વાત નહોતો કરતો? પ્રથમ ગ્રાસે મક્ષિકા. સાહેબો, પ્રફુલ્લનો ઈરાદો બાનો ગલ્લો ખંખેરવાનો હતો, પણ ત્યાં જ ઐશ્વર્યા ગુમ થઈ ગઈ અને બાજી બગડી ગઈ. આ તો ભલું થજો ગગન મહેલનું કે ઇન્દિરા આવી ગઈ. દોસ્તો, કોઈક નસીબદાર હોય ને
એને જ આવી બહેનપણી, આવી મિત્ર મળે. હમણાં થોડા દિવસ પહેલા મારા એક મિત્રનો ફોન આવ્યો. મને કે ભાઈ, હું જીવું છું ત્યાં સુધી રોજ મારી સાથે વાત કરી લે, કારણ કે મરી ગયા પછી જો હું તારી સાથે વાત કરવાનું ચાલુ કરીશ તો તું તાવીજ ગોતતો થઈ જઈશ. મારે તો તમને એટલું જ કહેવું છે કે તમારા જીવનની ઇન્દિરાને ઓળખી એને સાચવી રાખવાનું કામ કરજો. કોઈકની ઇન્દિરા બનીને એની પડખે 53 ગ્રેડની સિમેન્ટની જેમ અડીખમ ઊભા રહે છે. હા, તો હવે ગગન મહેલની મૂંઝવણ ચરમ સીમા ઉપર છે. પ્રશ્ન એ છે કે હવે આગળ શું કરવાનું? ભાઈ, મને પણ આ જ વાતનું ટેન્શન છે અને આને માટે આપણે 24 કલાક રાહ જોવાની છે. તો આવતીકાલે ફરી મળીએ. જય દ્વારકાધીશ.